રઘુજી તમે આખા ગામમાં ગોતી ના આખા ગામમાં ગોતીને આવ્યો જ નહીં ભાઈ. પણ ભમતા કાકા એમ કે ગુલાબજીના છોકરા અંગત રખડતો હતો, એમના ઘેર જઈએ. તમે ગુલાબજી ના ઘેર જો ગુલાબજી નો છોકરો તા દોડતો આવો. ચો હવે હા આવ્યો ને કેમ અહીં ક્યાં મને નીકો છો જો તમાર નિકન બે કાળા કોટ વાળા ડોળા ઉપાડી લઈ ગયા. ચાર આમ મૂન ને નિકો બે ગોમમાં રમતા હતા તાણા. આ કાળા કોટ વાળા કોણ હશે? મારા છોકરાને કોઈ કરશે તો નહીં ને? રઘુજી તમે ચિંતા ના કરજો, તમારે નિકાન કશું નહીં થાય. એક મિનિટ મેં ક્યાં કાળા કોટ વાળા ઓ તો લાલ વટાવાળી પાઘડી પહેરીએ છે, નેચે વ્હાઈટ ધોતી પહેરીએ છે, કાળા કોટ પહેરેલા છે. પાટભાઈ રે જતા. તમે એમને ઓળખો છો? સારી રીતે ઓળખું ભમતા કાકા, અને આપણા ગોમના જ છે એ પાછી ને હવે આપણા ગોમમાં એવા પાક્યા છે. ચમ તમે ચંગાઈ મંગાઈ નહીં ઓળખતા? હા હો, એ બે ભાઈ કરે એવું મને લાગે છે. એ તો 2-3 દાડા પૂરતા જ નતા. ભમતા કાકા બે દાડાનું કઈ આયા હતા, પણ એમને તો આ ગોમમાં કબજો કર્યો હો, અને આ પેલા પુરાજીનું મકવાને પડાવી લીધું હો, અને ગોમમાં એમના આખા ગોમમાં એમના નામનો ત્રાસ વધી ગયો છે. બરાબર. તમે એમનું ઘર જોયું હા? ઓ ઘર તો જોયું છે ને. એક વાર આ છોકરાની ચિંતા હા ને એક વાર ફોન વાળા લોચી ગયા હા. તમે ફોન તો ઉપાડો. એ તમને શું કહેવા માંગુ છું? હલો હલો ચંગાઈ બોલું છું. મેં તમારા છોકરાને કિડનેપ કર્યો છે. પણ અમે શું ગુના કર્યા હતા? અમારા છોકરાને તમે કિડનેપ કર્યો હા? એ ગુના ગાવા મેં ફોન નહીં કર્યો. બાબડ તારા છોકરાને જીવતો જોવા માંગતો હોય ને, 1 લાખ રૂપિયા હું જે તારા લોકેશન નાખું ને એ લોકેશન ઉપર લઈને આવી જજે. હા પણ તમારે જેટલા રૂપિયા જોવા ને એટલા હું આપી દે, પણ મારા છોકરાને કોઈ થવું ના જોવે. એ સારું. અમારા છોકરાનું શું થશે? રઘુજી તમે ચિંતા ના કરશો, અમે બધા ભાઈઓ તમારા અંગાત નહીં, તમારે નિકાન કશું નહીં થાય. લેણો હોય ટાઈમ બગાડશો નહીં, 1 લાખ રૂપિયા લઈને જવાની આપણે તૈયારી કરો. આપણે એકદમ લાખ રૂપિયા લઈને ના જવાય, આપણે પોલીસ લઈને જવું પડે અંગાત, આપણી સેફટી માટે. રઘુજી તમારા પેલા ભાઈબંધ છે કાળુભા પોલીસ સ્ટેશનમાં આપણા ગામના, એમને ઓળખો તો છો તમે? એમને ફોન કરો. ઓહો ને હા કાળુબા. એમને કહી દીધું એમને આવા હેર્યા. આપણે હેડો ઘેર બેસીએ, આપણે પૈસાની સગવડ કરીએ, પછી આપણે કાળુ ભાવ એટલે પોલીસને લઈને જઈએ આપણે. નાચી લગા દે પણ મારા બાપા ના ફરી તમારી વાત છે. તારા બાપા તો ઉપર મોટી ટોપ છે, અમે લીવાઈ આવ્યો નહીં કોઈ. હવે ચાંદો બોલ કરી દીધો. બોલી માથું દુખાડી મોટું બંધ કરો પેલા. વાત તો સાચી હો, અને બધું તો હે. રઘુજી જેવા પૈસા લઈને આવો ને એવા બે આપણો ગોલ્ડન ચેનો બનાવી છે. દોરા તો આપણે બનાવીશું, પણ પેલા એક તમંચો લાવો. સમજતાથી યાદ આવ્યું કે આપણે હથિયાર તો આપણે ગાડીમાં જ ભૂલી જઈએ. એ ફોન કરો, હું લઈને આવું, તમે એની ધ્યાન રાખો. બરોબર. રઘુજી પૈસા પૂછતા હોય તો કહેજો, અમે બધા તમારા ભાઈઓ બેઠા છીએ.
ના ના પૈસા તો પડ્યા પણ ના છોકરા કોઈ ના થવું જોઈએ. રઘુજી તમારા પૈસાની કોઈ જરૂર હોય તો કહેજો, બધા ભાઈઓ તમારા માટે બેઠા છે. ના ના પૈસા તો પડ્યા. સાહેબ આવો સાહેબ, બેહો, પાણી લાવો. ફોન આવ્યો તો શું વાતચીત થઈ મને જણાવો તો ખબર પડે આગળ વાતની મને. વાતમાં તો સાહેબ એવું છે ને કે અમારા રઘુજીના ફોન આવ્યો હતો અને 1 લાખ રૂપિયા લઈને તમારા છોકરાને છોડાઈ જજો એવી વાત થઈ છે. કોઈક લોકેશન નું કહેતા હતા, ના સાહેબ લોકેશન તો મોકલ્યું પણ જોયું નહીં હજુ. ચેક કરો, ના લોકેશન તો બતાવો સાહેબ. ચેક કરો, લોકેશન ચાલુ કરો, બેસી દો મારી ગાડી મેળો આવી. અમે આવીએ સાહેબ. સારું પણ હું કહું ને એટલું જ કરજો, વધારાનું કોઈ કશું કરતા નહીં, બોલતા નહીં. સાહેબ મારા છોકરાને કશું થાય તો નહીં ને? તમારા છોકરાની તમારે કોઈ ચિંતા નહીં કરવાની, તમારા છોકરાની જવાબદારી પોલીસની હવે. સાહેબ પેલી રહી ચંગાઈ મંગાઈની ગાડી, પાક્કું ગાડી એરી જ છે ને? ઓ સાહેબ ગાડી હેરી જ છે અને હું ચંગાઈ મંગાઈને સારી રીતે ઓળખું છું ને એ ગાડી એમની છે અને હું એમને ઓળખું જ છું. સારું રઘુજી, મેં કીધું ને એ પ્રમાણે તમે કરજો અને તમારા છોકરાને તમે છોડાવો, હું પાછળથી આવું છું. હા સાહેબ. બરાબર? હા. બાપાનો જીવ વાલો લાગતો નહીં હો. અત્યારથી પૈસા લઈને આવી ના છે હવે ચાલનાય. મંગાઈ આ તો બેભાન થઈ ગયો. અરે હું મારો બેભાન તો બેભાન, આપણે તો ખાલી ડીલ જ કરવી છે ને. હા લગલા, હા પૈસા લાવ્યો શું કોને? હા રે તાર છોકરો જો, તું એકલો જ આવજો લગલા, પેલા અમને એકલા જ ઉભા રાખજે. બાપા બાપા પણ બચાવો. એ બધા નીકળ આવજે, તું એકલો આવજે. પૈસા તો આપવા મારા છોકરાને છોડી દ્યો. લ્યો તમારા છોકરાને પેલા છોડાવો. અમે એવા મૂર્ખા નહીં બરોબર, પહેલા પૈસા આપો અને બીજા હારે તમારા છોકરાને ચલાવી દો. લ્યો મારા છોકરાને છોડી દ્યો. આપણે જીત તો થઈ હો મારું વારું. હા શું સુગંધ આવે જો. હા મજા મજા આવી ગઈ હો બાકી. ચંગૈયા રસોડ લાગે દગો કરી જો, આપણા અંદર પોલીસ લઈને આવ્યો હારો. વાહ ભાઈ વાહ, ચંગો મહિનો રાત દબો, ઓલું પરિણામ રગડા તારા ભોગવવું પડશે. ચાલ ચાલ ચટલી, તલવાની 25 કરી તો ગોળી મારી દઈશ. સાહેબ આખી જિંદગી ના કરે એવું કરતા ચંગઈ મંગઈ આખા ગામમાં બહુ ત્રાસ વધી ગયો તો હવે એમના પર ઘણા બધી ફાઇલો બનેલી છે એટલે આ છૂટવાના નહીં, આખી જિંદગી હરવાના જ છે જેલની અંદર. ગામમાં ના આવે ખાલી એટલું કરજો. ચલો. હા,